તો મને એક જ વાત કહી કે મને કોઈ મલ્ટીબેગર સ્ટોક આપી આજે તો મને વર્ષે ડબલ થઈ જાય, ટ્રિપલ થઈ જાય। તમારે જો જલ્દી પૈસા બનાવવા હોય ને તો બે એવન્યુ હું તમને કહું છું કે ત્યાં જલ્દી પૈસા બનશે। એક કેસિનો છે અને બીજો મહાલક્ષ્મીનો રેસ કોર્સ છે। આ બે જગ્યાએ બહુ જલ્દી પૈસા બની જાય છે। શેર બજારમાં જો પૈસા બનાવવા હોય તો જ્યાદા પૈસા બનશે પણ પેશન્સ રાખવી પડશે, ટાઈમ હોરાઇઝન લાંબો રાખવો પડશે। આ ટેમ્પરરી ગેમ નથી। 10 દિવસ પહેલા મને એક ભાઈ મળ્યા, મને કહી સિદ્ધાર્થ મારી પાસે 25 લાખ રૂપિયા આવેલા છે, મારે શેર બજારમાં પાર્ક કરી દેવા છે। મેં કીધું તમારું ટાઈમ હોરાઇઝન? કેમ કે ટાઈમ હોરાઇઝન તો કઈ નહીં, જો સારી જમીન કોઈ કસે મળી જાય તો પછી હું પૈસા કાઢીને ત્યાં નાખી દઈશ। આ રીતે જો તમે આવવાના હો શેર બજારમાં તો હું તમને કહું છું નહીં આવો, કારણ કે આ રીતે આવશો તો લોસ કરશો અને પછી તમે 10 જણને કહેશો કે શેર બજારમાં પૈસા નથી બનતા। શેર બજાર ટેમ્પરરી ગેમ નથી, આ એક બહુ સારી એસેટ ક્લાસ છે। લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો, શોર્ટ ટર્મ માટે નહીં આવો કે આજે પૈસા આવ્યા સેવિંગ્સ એકાઉન્ટમાં રાખી દીધા, 10 દિવસમાં કાઢી લીધા, આ રીતની ગેમ નહીં રમો। બીજું ઇન્વેસ્ટરો શું કરે છે તો જે સ્ટોક 52 વીક લો બનાવે ને, વર્ષનો લો બનાવે ને, એ લોકોને લેવાનું બહુ ગમે છે। સુઝલોન લો બનાવ્યો તો લોકો લે છે, કિંગફિશર લો બનાવે છે તો લોકો લે છે, રિલાયન્સ પાવર લોકોએ બહુ એવરેજ કરી છે, લો પર લેવાનું વિચારે છે। એક આ બી રિસર્ચ છે કે 10 માંથી 8 સ્ટોક, 10 સ્ટોક જે લો બનાવે છે 52 વીક, એમાંથી 8 સ્ટોક બીજા નવા લો બનાવે છે, એટલે નીચે નીચે જ જશે। અને એ જ રીતે જે સ્ટોક 52 વીક હાઈ બનાવે છે એમાંથી 10 માંથી 8 સ્ટોક બીજા નવા હાઈ બનાવશે। આપણે લોકો શું કરીએ છીએ, હાઈ બન્યો એટલે ભાઈ બહુ વધી ગયો છે વેચી કાઢો, આ ટાઈપની આપણી મેન્ટાલિટી છે। પણ તમે જોશો તો 10 માંથી 8 સ્ટોક પછી એ આપણા હાથમાંથી ચાલ્યા જ જાય છે અને એ ઉપર જ જતા જાય છે। ઇન્ડિયાથી બહુ બધા ઓડિયન્સમાં એવા લોકો હશે કે જે લોકોના પાસે એક જમાનામાં ભેદ હશે કે રિલાયન્સ હશે કે જે મલ્ટીબેગર્સ બધા બન્યા હશે પણ એ લોકો વેચી કાઢે છે એ બધા સ્ટોક્સ। ઇન્ફોસિસ હશે પણ વેચી કાઢીએ છીએ આપણે, હોલ્ડ નથી કરતા। એટલે આ બી એક હું તમને કહું કે ખાલી આ વસ્તુ તમે ફોલો કરો કે 52 વીક હાઈ વાળા સ્ટોકને હોલ્ડ કરો કાં તો એમાં બાય કરો, અને 52 વીક લો વાળા સ્ટોક્સ છે એમાંથી જો નહીં બરાબર હોય, એ કંપનીનું બેકબોનસ તૂટી ગયું હોય, બેલેન્સ શીટ ખરાબ થઈ ગયું હોય તો નીકળી જાઓ એમાંથી। મલ્ટીબેગર, આ વસ્તુ આપણે બહુ સાંભળીએ છીએ। મલ્ટીબેગર કોની પાસે આવી શકે છે કે તમે આજે 100 રૂપિયામાં વસ્તુ લીધી ને 1000 રૂપિયા 2000 રૂપિયા ક્યારે થશે ને કેવા ટાઈપના ઇન્વેસ્ટર પાસે આવશે એ પૈસા? તો એના માટે 3 ક્વોલિટી હોવી જોઈએ તમારી પાસે। પહેલી ક્વોલિટી, વિઝન ટુ સી ધેમ। આજે કોઈ કંપની 100 કરોડની છે તો તમારી પાસે વિઝન હોવું જોઈએ કે આ કંપની 1000 કરોડની થઈ શકે છે, 5000 કરોડની થઈ શકે છે। એ વિઝન પહેલા તો આપણને જોઈએ, પછી તમને કરેજ જોઈએ બાય કરવા। કારણ કે જેમ મેં કીધું ઘણા સ્ટોક્સ 52 વીક હાઈ પર હોય છે। એક્ઝામ્પલ તમને આપું, 2008માં એમઆરએફ 3-4000 રૂપિયામાં મળતો હતો, ત્યારે 3-4000 માંથી લોકોની હિંમત નહીં થતી લઈ લેવાની, કેમ કે ભાઈ બહુ વધી ગયો છે। એ 3000 નો સ્ટોક આજે 38000 છે। એટલે ઘણીવાર આપણને એવું લાગે છે કે ભાઈ ડબલ ડિજિટના સ્ટોક સારા, પણ ડબલ ડિજિટ કરતા તમે ટ્રિપલ ડિજિટના જે સારા ફંડામેન્ટલ્સ છે એ વાળા બી લઈ શકો છો। અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ ક્વોલિટી જોઈએ મલ્ટીબેગર માટે, પેશન્સ। લેડીઝમાં આ બહુ ઓછી હોય છે પેશન્સ, અને માણસોમાં તો હોતું જ નથી। આપણી પાસે પેશન્સ નથી હોલ્ડ કરવાનો। અહીંયાથી કેટલા લોકોએ એવા શેર હોલ્ડ કર્યા છે કે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષથી એમની પાસે હોય? બહુ ઓછા હશે। અને આ બી એક બહુ સવાલ આવે છે કે સિદ્ધાર્થ મને કોઈ મલ્ટીબેગર સ્ટોક આપે। જનરલી મલ્ટીબેગર સ્ટોક આપણા પોર્ટફોલિયોમાં જ હોય છે પણ આપણે એને ધ્યાન નથી આપતા, આપણને કંઈક નવું જોઈએ છે। આ હ્યુમન સાયકોલોજી છે। આપણી બૈરી સૌથી સારી છે પણ આપણે તો બીજે બધે છાપા મારીએ છીએ। એટલે મલ્ટીબેગર સ્ટોક ઘણીવાર આપણી પાસે જ હોય છે, આપણે એને પછી વધારે બાય નથી કરતા, આપણે એમાં વધારે એડ નથી કરતા। આ એક બહુ સરસ સ્લાઇડ છે। આ સ્લાઇડ પર 1 કલાક કાઢી શકું પણ 2 મિનિટમાં પતાવી દઈશ। આ સ્લાઇડમાં 1979 થી અત્યાર સુધીમાં સેન્સેક્સે શું કર્યું, કેટલા લેવલ હતા તે આ બધા છે। 100 રૂપિયાથી સેન્સેક્સ ચાલુ થયો હતો અને દર વર્ષના માર્ચના સેન્સેક્સના લેવલ્સ છે। હવે આમાં તમે જોશો તો છેલ્લી 4 જે કોલમ છે તે રિટર્નની કોલમ છે। હવે રિટર્ન્સમાં તમે જોશો તો ફર્સ્ટ યરનું જે રિટર્ન છે તેમાં તમને
કોઈ પેટર્ન નહીં દેખાય, રેન્ડમ છે, કોઈ વાર પોઝિટિવ છે, કોઈ વાર નેગેટિવ છે, રેન્ડમલી રિટર્ન્સ આવે છે. એ જ રીતે 5 યરના રિટર્ન્સ જોશો તો એમાં તમને થોડીક પેટર્ન દેખાશે અને નેગેટિવ રિટર્ન્સ ઘટતા જાય છે. એ જ રીતે 10 યર્સના રિટર્ન જોશો તમે તો નેગેટિવ ખાલી 26 માંથી એક વાર છે અને 15 યર્સના રિટર્ન તમે જોશો તો એક બી વાર નેગેટિવ રિટર્ન નથી. એટલે ઇક્વિટી માટે કહેવાય છે કે આ લોંગ ટર્મની એસેટ ક્લાસ છે. જેટલું તમે લોંગ ટર્મ હોલ્ડ કરો એટલા તમારા નેગેટિવ રિટર્ન્સ આવવાના ચાન્સીસ ઘટી જાય છે. અને એક વર્ષના રિટર્ન કોઈને ખબર નથી કે કેટલા છે. આપણી લાઈફ અને શેર બજાર આ બંને એકદમ ઓપોઝિટ વસ્તુ છે. કાલે હું કા હોઈશ તે મને ખબર છે કે હું સુરતમાં જ રહેવાનો છું, પણ કાલે સેન્સેક્સ કા હશે તે હું કહી નહીં શકું. 10 વર્ષ પછી હું કા હોઈશ તે મને ખબર નથી, પણ 10 વર્ષ પછી સેન્સેક્સ ને હું પ્રિડિક્ટ કરી શકું છું કે ઉપર જ રહેવાનો છે. એટલે લોંગ ટર્મમાં સર્ટનિટી વધતી જાય છે અને આ ચાર્ટ એ જ બતાવે છે. બીજું, એક વર્ષના રિટર્નમાં વોલેટિલિટી બી બહુ હાઈ છે. તમે આમાં જોશો તો 1992 માં 267% રિટર્ન હતું અને 2009 માં 38% નેગેટિવ હતું. એટલે બંને બાજુની આપણે વોલેટિલિટી એડ કરીએ તો 310% વોલેટિલિટી એક વર્ષમાં રહી છે. એ જ રીતે 5 યર્સમાં તમે 15 યર્સમાં જોશો તો વોલેટિલિટી ઘટતી જાય છે અને રિટર્ન્સ બી નીચે આવતા જાય છે. એન્યુઅલાઇઝ રિટર્ન છે આ બધા. એમાં તમે જોશો તો 15% એવરેજ રિટર્ન 15 યર્સમાં છે. સેન્સેક્સે આટલું ડિલિવર કર્યું છે. હવે બહુ બધા મને પૂછે છે કે સિદ્ધાર્થ મલ્ટીબેગર સ્ટોક્સ કયા? તો આ આપણે જે દિવસમાં એક રિટેલ ઇન્વેસ્ટર છે, એક કોમન મેન છે, જે વસ્તુઓ એ યુઝ કરે છે એ જ વસ્તુઓ જો એ લઈ લે છે તો એના રિટર્ન શું હશે એ આ છે. હું આ સ્ટોરી તમને કહું કે સવારે આપણે ઉઠીએ તો સૌથી પહેલા આપણે કોલગેટ થી બ્રશ કરીએ, પછી આપણે નહાવા જઈએ એટલે લક્સનો સાબુ યુઝ કરીએ, પછી કપડાં પહેરીએ તો અંડરગાર્મેન્ટ જોકીની હોય છે, બ્રેકફાસ્ટ ટેબલ પર જઈએ એટલે બ્રિટાનિયાની બિસ્કિટ ખાઈએ છે, નેસ્કેફેની કોફી પીએ છે અને સાથે છોકરાને કહીએ કે હોર્લિક્સનું દૂધ પી. પછી ઓફિસ જવા માટે બાટાના શૂઝ પહેરીએ છે, ઓફિસ બાજારોટોના બાઇક પર જઈએ છે, જતા જતા સરસ મજાની બિલ્ડિંગો જોઈએ છે તો એશિયન પેઇન્ટ્સથી ના પેઇન્ટિંગ થતું હોય છે. આપણને વચ્ચે બેંકનું કામ હોય તો આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં બેંકનું કામ પતાવીએ છીએ. પછી ઓફિસે પહોંચીએ એટલે ખબર પડે કે એક કલીગની બર્થડે છે તો એ ડોમિનોઝની પિઝાની પાર્ટી આપે છે. એટલામાં જ વાઈફનો ફોન આવે છે એરટેલ પર. વાઈફ આપણને કહે છે કે ભાઈ રાતના લગ્નમાં જવાનું છે તો તનિષ્કની જ્વેલરી આપણે ખરીદવી પડશે ગિફ્ટ તરીકે, તો આપણે એ ખરીદવા જઈએ છીએ. પછી ઘરે આવીએ એટલે ફેમિલી કિડ્સ ને બધાને લઈ જવાના છે તો આપણે સ્વિફ્ટની ગાડી કાઢીએ છીએ અને લઈ જઈએ છીએ લગ્નમાં. અને પછી લગ્નમાંથી આવીને આપણે શાંતિથી ઝી પર જુદા અખબર જોઈએ છે. એટલે આખા દિવસમાં હજુ તો હું ઘણી વસ્તુ એડ કરી શકું છું, પણ આ એક કોમન બેઝિક વસ્તુઓ એડ કરી છે. 14 બ્રેન્ડ્સ આપણે દિવસમાં યુઝ કરીએ છીએ અને આ 14 બ્રેન્ડમાં જો તમે ઇન્વેસ્ટ કરી દીધું હોત તો કયા ટાઈપના પૈસા બન્યા છે હું તમને બતાવું. કોલગેટ 1984 થી અત્યાર સુધીમાં 126 ટાઈમ્સ પૈસા, 19.26% એન્યુઅલાઇઝ રિટર્ન. હિન્દુસ્તાન લીવર 356 ટાઈમ્સ, નેસ્લે 322 ટાઈમ્સ. તમે CAGR બી જોતા જાઓ. GSK કન્ઝ્યુમર 850 ટાઈમ્સ, એશિયન પેઇન્ટ 1767 ટાઈમ્સ, 29% CAGR. હીરો હોન્ડા 570 ટાઈમ્સ, HDFC Bank 74 ટાઈમ્સ, ટાઇટન 182 ટાઈમ્સ, ભારતી એરટેલ 14 ટાઈમ્સ, પેજ ઇન્ડસ્ટ્રી 16 ટાઈમ્સ અને CAGR રિટર્ન 58%. Jubilant Food, Domino's 71% CAGR, Eicher Motor 53% CAGR. આ ટાઈપના લોંગ ટર્મમાં આ બધા બ્રેન્ડ્સે પૈસા બનાવ્યા છે અને આ બ્રેન્ડ કોઈનાથી દૂર નથી. બધાને ખબર છે, બધા આ બધી બ્રેન્ડ્સ યુઝ કરે છે. આમાં કઈ મેં નવું નથી કીધું. આપણે એક વિડીયો જોઈ લઈએ કારણ કે બોલવા કરતા વિડીયો વધારે તમને કહી દેશે કે હું શું કહેવા માંગુ છું.
પર આવીએ. આ એક બહુ જૂની સ્ટોરી છે. એક રાજા હતો, તે બહુ બોર થઈ જતો હતો, એટલે એને પ્રજામાં ડિક્લેર કર્યું કે કોઈ મને એની ગેમ ઇન્વેન્ટ કરીને આપે તો હું એને ઇનામ આપીશ. તો એક ભાઈ એને, એક પ્રજામાંથી માણસ એને આ ચેસની ગેમ ઇન્વેન્ટ કરીને આપે છે. તો રાજા એને કહે છે કે માંગ તારે જે માંગવું હોય તે. તો એ માણસ એને પ્રજાને કહે છે કે મારે કઈ ખાસ નથી જોઈતું, ખાલી ચોખાના દાણા, રાઈસ તમે પહેલા બ્લોક પર એક મૂકો, પછી દરેક બ્લોક પર એને ડબલ કરતા જાઓ, બસ આટલા મને જોઈએ છે. તો રાજાને થાય છે ભાઈ કેટલા બધા, તો ગાંડો માણસ છે, એમ કહે છે કે આપી દે ભાઈ, આને જે જોઈએ છે આપે ને એને કાઢવા. પછી એ લોકો કેલ્ક્યુલેટ કરવાનું શરૂ કરે છે. તો ચેસમાં તમને ખબર હશે, પહેલા 8 બ્લોકમાં જો આપણે ડબલ કરતા જઈએ તો 128 થાય છે. હા બોલો. 28 થાય છે. પછી જો તમે નીચે નીચે જતા જશો અને ડબલ કરતા જશો તો છેલ્લા બ્લોક પર જે થાય છે તે આટલા રાઈસ થાય, ગ્રેન્સ ઓફ રાઈસ.